નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, ડીએ હાઇક 2025 જુલાઈ મહિનામાં કેટલો મોંઘવારી ભથ્થામાં વધારો થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, આજની તારીખ 9/7/2025 અને સાંજે 6:30 જ આવ્યા છે એક મોટા સમાચાર, જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો દેશભરના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે। તો પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટરની રાહ વધુ ઉત્સુકતાથી જોવા મળી રહી છે। તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.86 ને બદલે કંઈક અલગ જ હશે। તો ચાલો જાણીએ કે આના કારણે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે મિત્રો। તો મિત્રો, વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણનો સમય હવે નજીક છે। તો આ જ કારણ છે કે મોટા ભાગના કર્મચારીઓ તેમના પગારમાં વધારાની રાહ જોઈ રહ્યા છે। તો દર વખતની જેમ ફિટમેન્ટ ફેક્ટરના આધારે તેમાં વધારો કરવામાં આવશે। તો આ વખતે નવા પગાર પંચમાં 2.86ની જગ્યાએ નવો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે। તો આ પછી કર્મચારીઓના મૂળ પગાર સાથે ગુણાકાર કરીને પગારમાં વધારો કરવામાં આવશે, તેમજ પેન્શનરો પણ આનો લાભ મળશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આ દિવસે 8મું પગાર પંચ લાગુ થશે। તો 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું। તો સરકારે દર 10 વર્ષે તેનો અમલ કરી રહી છે। તો આ મુજબ 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થવાની સંભાવના છે। જો કે આ અંગે સરકારનો હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી મિત્રો। તો મિત્રો, ખાસ કરીને સરકાર છે તે દર 10 વર્ષે નવું પગાર પંચ છે તે સ્થાપિત કરતી હોય છે। તો 31 ડિસેમ્બર 2025ના રોજ આજે 7મું પગાર પંચ હાલમાં લાગુ છે તેનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે। તો ત્યારબાદ એવી આશા છે કે 1 જાન્યુઆરી 2026થી જે 8મું પગાર પંચ છે તે લાગુ થવા જઈ રહ્યું છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો નવા ફિટમેન્ટ ફેક્ટરને કારણે પગારમાં આટલો વધારો થશે। તો આ વખતે નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 ને બદલે 1.92 રાખી શકાય છે। તો આના કારણે લેવલ 1 કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને 34,560 રૂપિયા પ્રતિ માસ થશે। તો તેવી જ રીતે અન્ય સ્તરના કર્મચારીઓનો પગાર પણ વધશે। જો 2.86ના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરવામાં આવે તો લઘુત્તમ મૂળભૂત પગાર 51,480 રૂપિયા પ્રતિ માસ થઈ જશે। તેવી જ રીતે પેન્શનરોને પણ ઘણો ફાયદો થવાનો છે। તો તેની વાત કરીએ તો દેશમાં 47 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો છે અને 65 લાખ પેન્શનરોને 8મા પગાર પંચના અમલીકરણથી નાણાકીય લાભ મળશે। તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા હજુ પણ પૂર્ણ થવાની બાકી છે। ત્યારબાદ ભલામણો સરકારને સુપરત કરવામાં આવશે, ત્યારબાદ જ નવા પગાર પંચનો અમલ કરવામાં આવશે। તો નવા ફિટમેન્ટ ફેક્ટરનો નિર્ણય લઈને 8મા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગાર તેમજ પેન્શનરોના પેન્શનમાં વધારો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ ડીએ સંબંધિત અપડેટ છે। કેન્દ્રીય કર્મચારીઓ પણ જુલાઈ 2025થી ડીએ વધારાની રાહ જોઈ રહ્યા છે। તો જૂન મહિનાના એઆઈસીપીઆઈના આંકડા આવ્યા પછી નિર્ણય લેવામાં આવશે કે અત્યારે ફક્ત મે મહિના સુધીના આંકડાના પ્રાપ્ત થયા છે। તો આ મુજબ એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓને 2%થી 3%નો વધારાનો લાભ મળશે। તો આવી સ્થિતિમાં ડીએ 55%થી વધીને 58% સુધી પહોંચી જશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને જાન્યુઆરીથી મે મહિના એટલે કે 5 મહિનાના એઆઈસીપીઆઈના આંકડા છે તે આવી ગયા છે। તો મિત્રો, હાલમાં સતત જે ફુગાવાના દરમાં છે તે વધારો થતો રહ્યો છે। તો મિત્રો, આગળ પણ એવી આશા છે કે હજી પણ આગળ વધારો થાય જે ફુગાવાના દરમાં, તો તેને કારણે આગામી જે ડીએ વધારો જુલાઈ મહિનામાં થવાનો છે તેમાં 3થી 4%નો વધારો થઈ શકે છે મિત્રો। તો મિત્રો, આ હતી માહિતી જે જુલાઈ 2025ના જે ડીએ હાઇક વિશેની લેટેસ્ટ માહિતી હતી મિત્રો। તો વિડીયો તમને પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો મિત્રો।
અને મિત્રો આવા જ આપણી ચેનલમાં નવા વિડીયો બનાવીને મૂકતા હોઈએ છીએ, એટલે રોજે રોજ આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો।